અને એક રાત એને માથું ઢાંકવાની જગ્યા મળે. હું એને એટલું કામ કરું, એક રાત એને માથું ઢાંકવાની જગ્યા આપું. મેં મારા ભાઈઓ માટે કર્યું છું. એને બધી જગ્યાએ ધર્મશાળાઓમાં અને એટલી ચોખ્ખી, એટલી વ્યવસ્થિત, પૈસો લેવાનો નહીં, પંખા પંખા બધી વ્યવસ્થા. તો એની કીર્તિ થાય, એનો જય જયકાર થાય. એક તરફ યશ છે ને એક તરફ કીર્તિ છે. હવે જેની પાસે લક્ષ્મી છે પણ સફેદ હાથી નથી, યશ નથી અને કીર્તિ નથી. કેમ? ચમડી છૂટે કે દમડી છૂટે, એ કદી છોડવામાં માંગતા. તો લક્ષ્મી હોવા છતાં પણ એ હાથી વિનાની લક્ષ્મી. પેલું પ્રેરણા કે છે ભિખારી થઈને જીવવું એના કરતા લક્ષ્મીપતિ થઈને જીવો, પણ હાથીવાળા થઈને જીવો. તમારો યશ અને કીર્તિ થાય એવી રીતે જીવો. અને એટલા માટે આપણે આ પ્રતીક બનાવ્યા છે. તો પહેલી વાત છે, લક્ષ્મી છે એ પાપ નથી, એ દોષ નથી, મહાશક્તિ. અને મહાશક્તિ જેની પાસે, જે પ્રજા પાસે, જે સમાજ પાસે હશે એ શક્તિશાળી છે. એ થોડા હશે તો એ શક્તિશાળી થશે. જેની પાસે નહીં હોય, ગરીબ હશે, ભિખારી હશે, માગતા રહેશે. જયારે જુઓ ત્યારે લાગો, આપો કંઈક, આપો મા બાપ, આપો મા બાપ, આપો મા બાપ. ધર્મ કોઈને ભિખારી બનાવવા નથી માંગતો, કોઈને યાચના કરવા, પરાધીન જીવન જીવવાની પ્રેરણા આપવા નથી માંગતો. તમારા પગ ઉપર ઉભા રહો અને તમે બીજાને પણ મદદ કરતા થાઓ, એટલી તમે શક્તિ પ્રાપ્ત કરો. એ આપણી લક્ષ્મીજીનું પ્રતીક તમને પ્રેરણા આપે. અને સૌથી વધારે ગજબની અજબની વાત છે, બધા જે વાહનો દેવદેવીઓ છે એના વાહનો જુઓ. તમને ખબર છે લક્ષ્મીજીનું શું વાહન છે? ઘુવડ છે, ઘુવડ, ઉલ્લુ ઘુવડ છે. હવે લક્ષ્મીજીને કોઈ મર્સિડીઝ નહીં મળ્યું, ઘુવડ ઉપર તે બેસાતું. પેલા ગરુડ ઉપર બેસે, વિષ્ણુ ગરુડ ઉપર બેસે ને આ ઘુવડ ઉપર બેસે, તો ફરવા નીકળે શું દશા થાય? પેલું ઘુવડ દિવસે ના ચાલે, દિવસે સ્ટાર્ટ જ ના થાય. અને પેલો ગરુડ છે એ રાત્રે રહેશે. હવે આ બેનો મેળ કેવી રીતે મળવાનો હતો? બેનો કેવી રીતે મેળ મળી શકે? પણ પેલાને તો પ્રેરણા આપવી છે, એને કંઈક બોધપાઠ આપવો, એને આ પ્રતિકોના દ્વારા એક ઉપદેશ, એક સમજણ આપવી છે. તમે લક્ષ્મી કમાજો, અઢળક કમાજો, પણ એટલું યાદ રાખજો કે ઘુવડ ઉપર બેસીને આવશે. અને ઘુવડને શું પસંદ હોય? અંધકાર. એને અંધકાર વાળો. જ્યાં ઘરમાં લક્ષ્મી આવી નહીં કે અંધકાર પણ ભેગો આવ્યો, ભેગો અંધકાર પણ આવ્યો. કેવી રીતે? બસ પછી એનો અવાજ બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય, દૃષ્ટિ બદલાઈ જાય, વ્યવહાર બદલાઈ જાય, બધું બદલાઈ જાય. જૂનો મિત્ર મળે તો કે આપણે સાથે પણ આ કઈ હશે, કઈ યાદ નથી. આવા તો કેટલાયમાં રોજ કેટલાય લોકો મળવા આવે. ઓહો, બદલાઈ ગયા ભાઈ. કેમ બદલાઈ ગયા? ઘુવડ આવ્યું, ઘુવડ. સગી માને નથી માન આપી શકતો કે ઘુવડ આવ્યું. સગા બાપનું માન નથી રાખતો, કોઈનું માન નથી રાખતો, ઘુવડ આવ્યું. એનો રસ્તો બતાવ્યો. જો તમારે ઘુવડ સાથેની લક્ષ્મી ના જોઈતી હોય તો વિષ્ણુને પણ ભેગા પધરાવો. એકલા લક્ષ્મી નહીં, તો વિષ્ણુ ભેગા આવશે તો પછી ઘુવડની કોઈ પ્રભાવ નહીં. તો પછી બંનેના દ્વારા કલ્યાણ. પણ લોકોને વિષ્ણુ નથી જોઈતા, લક્ષ્મીજી જોઈએ છે. એકલા લક્ષ્મીજી, વિષ્ણુ વિનાના એકલા લક્ષ્મીજી. એવું કહેવાય છે કે એકવાર ભગવાન લક્ષ્મીનારાયણ ઉપરથી નીકળ્યા, વિમાનમાં બેસી લક્ષ્મીજી સાથે બેસતા નીકળ્યા, તો નીચે બધા ભક્તોનું મંડળ ભેગું થઈ અને શ્રીમન નારાયણ 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 એવી ધૂન કરતા. એટલે નારાયણ છે ને એમને પેલી લક્ષ્મીને કહ્યું, જો 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 કેટલા મારા ગુણગાન ગાય. આ તો હું તમને બધાને ખાનગીમાં વાત કહું છું કે પતિઓ હોય ને, પતિઓ એમને પોતાની પત્નીઓ આગળ પોતાની મોટી બતાવવામાં બહુ આનંદ આવે. અને મોટી બતાવવા માટે ભેગી લઈ જાય, જો જો હું કેવો છું, જો. એટલે નારાયણે પણ કહ્યું, જો જો નારાયણ 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 બધા ગઈ રહ્યા છે. એટલે પેલા લક્ષ્મીજીએ મોઢું બગાડ્યું. મોઢું બગાડ્યું એટલે નારાયણે પૂછ્યું, કેમ મોઢું બગાડ્યું? કે તમને ખબર નથી, આ બધા નારાયણ નારાયણ બોલે છે પણ તમારું ભજન નથી ગાતા. એમના હૃદયમાં તો હું જ છું. ભલે ને જીભ ઉપર ગમે એમ નારાયણ નારાયણ બોલતા હોય. નારાયણને થોડું ખોટું લાગ્યું. કેવી રીતે? તમારે જોવું હોય તો જોઈ જુઓ.
જો હું જાઉં છું પછી 50 ભક્તો બધા આમ નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ કરી કોઈને પરસેવો વળી ગયેલો, કોઈને આમ પીલા, કોઈને આમ પીલા, કોઈ રામ રામની ચાદરો ઓઢેલી, એ તન્મય થઈને બધા ભજન કરતા હતા. અને આ લક્ષ્મીજી છે ને એક અવધૂતાણી હોય ને, ભગવાન કપડો, પ્રભાવશાળી ચહેરો, છૂટા વાળ, દિવ્ય લલાટ, અને જઈને ધીરે ધીરે ચાકડીઓથી તાપ 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 કરતા જઈને ઉભા રહે. બધા જોતા જ રહી ગયા, માતાજી આવ્યા, માતાજી આવ્યા, માતાજી આવ્યા. એટલે બધા ઉભા થઈને પગે લાગવા પડે, આવો 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 આવો. તો કે ના, હું ના આવું. કેમ? હું છે પેલો તમે ફોટો મૂક્યો છે નારાયણ, પેલો ફોટો મૂક્યો છે પુરુષનો ફોટો છે, એ હોય ત્યાં સુધી હું નહીં આવું. તો કે ભાઈ ફોટો તો અમારાથી કઢાય નહીં માતાજી, તો અમારા ઈષ્ટદેવ છે. કઈ વાંધો નહીં, જ્યારે એક કામ કરો, તમે મને એક ગ્લાસ પાણી પીવડાવી દો. એટલે એક માણસ દોડ્યો ને, માટલામાંથી પિત્તળનો ગ્લાસ ભરીને લાવ્યો અને પીવડાવ્યું. પાછો ગ્લાસ આપ્યો સોનાનો, પેલો પિત્તળનો ગ્લાસ સોનાનો થઈ ગયો. એટલે એને અંદર જે બતાવ્યું, એટલે જો આમ તો આ માતાજીને જવા ના દેવાય. ગમે તો ગમે એમ થાય, પણ આ માતાજીને હવે અહીંથી જવા દેવાય, જવા ના દેવાય. એટલે પેલા પગમાં પડ્યા, રહી જાઓ રહી જાઓ રહી જાઓ. ના કે તો નારાયણ પોતે બેઠેલા, સાધુનું રૂપ ધારણ કરીને ફોટો પોતે જ બેઠેલા. હું રહું ખરી, પણ પેલા બાવાને જો કાઢો તો હું રહું. પેલો બાવો બેઠો છે ને, એને કાઢો તો હું રહું. એટલે બધા ભક્તો નારાયણ પાસે આવ્યા અને આવીને કહે છે, મહારાજ તમે આવ્યા ત્યારથી કહો છો જવું છે જવું છે જવું છે, તો હવે તમારે જો જવું હોય તો પધારો. નારાયણ કે ના ના, હજુ મારે 2 દિવસ રહેવાની ઈચ્છા છે. હજુ ના ના કે મારે યોગી તો રમતા ભલાય, પેલા ઉઠે નહીં, પગે ખેંચીને બહાર ફેંકી દીધા રોડ ઉપર, અને લક્ષ્મીજીને બેસાડી દીધા. લક્ષ્મીજી બેઠા બેઠા મારા પાસે છે, નારાયણ 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 રોડ ઉપર ફેંક્યા, જતા જાય તો ઉપર. અને લક્ષ્મીજીએ જે પોતાનો પ્રભાવ શરૂ કર્યો, જેના ઘેર જમવા જાય ને એના બધા વાસણ સોના, થાળી સોનાની, વાટકા સોનાના, પ્યાલા સોનાના, લોટા બધું સોનાનું થઈ જાય. લોકોને પછી જમાડવા માટે પડાપડી કરવા, મારે ત્યાં મારે ત્યાં મારે ત્યાં, અને મોટી મોટી થાળીઓ લઈ આવ્યા. કે નાની થાળી હોય કોઈ થોડું સોનું થાય, મોટા મોટા ત્રાસ લઈ આવ્યા બહારથી, ગમે ત્યાંથી. 7-8 દિવસ થયા અને આખા ગામમાં સોનું 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 થઈ ગયું. અને પેલા નારાયણ ઉપર વિમાનમાં પ્રાર્થના કરે છે, લક્ષ્મીજી કામની બૂટ પકડો છો, મહત્તા મારી નથી પણ મહત્તા તમારી છે, હવે પાછા આવતા રહો. હવે હું કદી નહીં, ભલે આ લોકો નારાયણ નારાયણ કહેતા હોય પણ મનમાં તો લક્ષ્મી. અને લક્ષ્મીજી એક દ્વાર ચૂપચાપ ઉપડી ગયા. એ લોકો બધા ખાયા, કઈ વાંધો નહીં, આપણે સોનું બનાવી લીધું છે. ને જે રહી ગયા હતા ને એ ઝઘડા કરવામાં, અમારા ઘેર પધરામણી કેમ ના કરી, અમારા ઘેર પધરામણી કેમ ના કરી. જે વહીવટ કરનાર હોય એની સાથે ઝઘડા કરવામાં, એ ઘેર જઈને બધા, અરે તમે જોયું નહીં, આ બધું સોનું તો લોઢું થઈ ગયું, મોટા મોટા પિત્તળની જગ્યાએ ઉપરથી લોઢું થઈ ગયું. એટલે આપણે માનીએ છીએ કે લક્ષ્મીજી જો એકલી આવે તો ઘુવડની સાથે આવે, પણ જો નારાયણની સાથે આવે તો ઘુવડનો પ્રભાવ રહે. એટલે આપણે સજોડે બેસાડી દીધા, લક્ષ્મી અને નારાયણ બંને સજોડે છે. ને સજોડે એટલા માટે આપણે રાખીએ, પ્રેરણા જ પ્રેરણા છે, એમાં વધારે છે. પણ લક્ષ્મી એક શક્તિ છે, એની એમાં 3 કક્ષાઓ છે: સાત્વિક લક્ષ્મી, રાજસિક લક્ષ્મી, તામસિક લક્ષ્મી. તમારે ઘરમાં બહુ પુણ્યથી સાત્વિક લક્ષ્મી આવે. સાત્વિક લક્ષ્મી આવી છે તમને ઉપર લઈ જાય, એ ઉપર લઈ જાય. ઉપર શું લઈ જાય? એને એમ જ વિચારો આવ્યા કરે, શું કરવું મારા ગામમાં, શું કરવું મારા દેશમાં, અહીંયા વોટર વર્ક્સની જરૂર છે, આજે દુકાળ પડ્યો છે, પાણીની જરૂર છે, આ જરૂર છે, કંઈક કરવું ગામ માટે, સમાજ માટે, લોકો માટે, માનવતા માટે. આ લક્ષ્મી ઉપર જનારી લક્ષ્મી. એક લક્ષ્મી રાજસિક હોય, અને રાજસિક હોય એટલે જ્યારે ઘરમાં આવે એટલે તરત જ કે આ ગાડી લાવો, પેલો બંગલો બનાવો, પેલા દાગીના લાવો, આ લાવો, આ લાવો લાવો લાવો, પછી ચોપડો આખો દિવસ ચોપડ 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 કર્યા હતા. અમારે એક બેન આવેલા, અહીં વર્ષ જ રહેલા, વધારે નહીં, 2-4 મહિના સુધી રજાઓમાં આવેલા. હવે ત્યાં આવતા ત્યારે શું કરે, આખો દિવસ છાણ નેવા સીધું, ગામડામાં તો હોય ને,
છાણને ઉપાડીને બધું ઉકેડામાં નાખવા જાય. અને પછી આવ્યા તો દિવસમાં 5 વાર સાડીઓ બદલે. એક વાર નહીં, સવારે 10 વાગે, 12 વાગે 5 વાર બદલે એટલું જ નહીં, પેલું ગેસ તેલ જેવું આવું છાંટવાનું આવે છે ને, આમ છાંટે બધા કેરોસીન જેવું, અને જ્યાંથી નીકળે ત્યાં કેરોસીન. એટલે પેલી એની જૂની બહેનપણીઓ જે ગરીબ રહી ગયેલી ને એ કહે, અરે કે અમારે તો અમેરિકામાં આવું, અમેરિકામાં તો આવું. એટલે પેલી બધી લલચાયા. હું તમને એક ખાસ વાત કહું, ઐશ્વર્યને ભોગવજો, ભોગવવાની ના નથી, પણ લલચાવીને ના ભોગવશો. જાણી કરીને કોઈને લલચાવીને ના ભોગવશો. જો લલચાવીને ભોગવશો તો વગર જોતા દુશ્મનો ઉભા થશે. તમારે શીખવું હોય તો રાજસ્થાનના મારવાડી વાણિયા પાસેથી શીખવાનું. અબજોપતિ હોય, અબજો, અને ઘરમાં 5 મણ સોનું દાટ્યું હોય, પણ ચેંદેડી બાંધીને ફાટેલા કપડા પહેરી બેઠો. બિલકુલ આમ ખબર ના પડે કે કરોડાધિપતિ માણસ એ જેવો તેવો એમને બેઠો. અને કેટલાક માણસો એવા હોય કે બસ શો કરે, કશું હોય નહીં, પણ દેખાવ કર્યા. ઐશ્વર્ય છે એ ગુપ્ત રીતે ભોગવવાનું. એનું પ્રદર્શન કરીને લલચાવીને જો તમે ભોગવતા થાઓ તો દ્રૌપદીની જે મહાભારત થઈ એ દશા. એને દુર્યોધનના આગળ બધો પેલો મહેલ બનાવેલો, મેદાન, હવે મહેલનું પ્રદર્શન પાણીમાં જમીન અને જમીનમાં પાણી, અને જાણી કરીને પાડ્યો, અને પછી ઠઠ્ઠા મસ્કરી કરીને આખું મહાભારત ઉભું. પ્રદર્શનનો મોહ ના હોય તો આવું ના થયું. એટલે આપણે એમ માંગીએ છીએ. એક લક્ષ્મી એવી છે, જયારે રજોગુણી આવે એટલે તમને એમ જ થાય કે હા, તાજમહાલમાં જઈને આમ કરો, આ ખાઓ, પેલું ખાઓ. એક સજ્જન મારે ત્યાં આવ્યા, મને કે સ્વામીજી ખીચડી ખાઈને આવ્યા. એમાં કયું મોટું પરાક્રમ કરી નાખ્યું. ખીચડી તો આપણે બધા ગુજરાતીઓ બિચારા ખાય તો ખીચડીને કઢી, જયારે જુઓ ત્યારે ખીચડીને કઢી. તો આપણે નાના કે 150 રૂપિયાની એક પ્લેટ. 150 ત્યાં અમદાવાદમાં એક વિશાલા છે ને, ખાટલા ઉપર બેસાડીને બધું જમાડે છે. મને કે 150 રૂપિયાની. તો મેં કોઈ એમાં શું ઇલાયચીની ખીચડી બનાવી હતી, ચારોળી નાખી હતી, શું નાખ્યું હતું? ના કે આપણા ખીચડી જેવી ખીચડી તોય 150 રૂપિયાની. અને એની ઘરવાળી સાથે મેં કહું, આ બેન જે રોજ ખીચડી કરે છે એને તમે કેટલા રૂપિયા આપો? એને 150 રૂપિયાનું બિલ ચૂકવું આવે. અને આના કરતા આ સારી બનાવે છે, અને છતાં એની કોઈ વેલ્યુ, કારણ કે ઘરની છે ને, એટલે ઘરની વસ્તુની કિંમત હોય. તો માણસ તો મુડાવા માટે જ જન્મ્યો છે. મૂર્ખ માણસ છે એ તીર્થમાં જાય કે જ્યાં સુધી એ મુડાય નહીં, ત્યાં સુધી એને ચેન પડે. ડાયો માણસ હોય એ જ મુડાયા વિના ન રહી જાય. અને બધા અસ્ત્ર લઈને બેઠા છે, અમે એમાં આવી ગયા. અને કોઈ ઓછા નથી, અમને સમજતા બસ મોડેલા બીજી વાત. આ રજોગુણી લક્ષ્મી. એક બીજા ઓળખીતા સજ્જન છે, મને કે મારે તો 12 પોકેટ સિગરેટ હોય ત્યારે સાંજ પડે. 12 પોકેટ, એકમાં 10 આવે, અને આમ તમારા ગોળ બહુ બધા બેઠા હોય ત્યારે ખૂબ કાઢે છે ધુમાડા. એને ખબર નથી કે પોલ્યુશન કરે છે, ઘણાને ગમતું નથી, પણ એને એમ જ છે કે કેવો સિગરેટ પીવું. અને એક અદા હોય પછી પેલા પિક્ચર વાળાથી શીખી આવે કે આમ પકડવાની, આમ કરવાનું, આમ તેમ કરવાનું. એટલે હું એકવાર બસમાં બેઠેલો અને મને આ ધુમાડો ગમે નહીં. મારા આગળ બાજુમાં જ એક ભાઈ બેઠેલા, અને એને સિગરેટ સળગાવી. આગળ બસમાં લખેલું ધૂમ્રપાનની સખત મનાઈ છે. પણ ઇન્ડિયામાં કહેવાય નહીં. એટલે છતાંય મેં તો હિંમત કરીને કહ્યું, જો ભાઈ બોર્ડ વાંચો, અહીં ધૂમ્રપાનની મનાઈ છે. એટલે કશું બોલ્યા નહીં. પણ પહેલા જયારે એ પીતા હતા ત્યારે 10% ધુમાડો મારી પાસે આવતો હતો, અને 90% આજુબાજુ જતો હતો. પછી એ 100% મારા ઉપર જ નાખ્યા. મેં આના કરતા તો ના બોલ્યો હોત તો સારું હતું. પહેલા ખાલી 10% જ આવતો હતો, હવે 100% આવે. એકવાર એર ઇન્ડિયામાં અમેરિકાથી ઇંગ્લેન્ડથી કંઈક જવાનું, નોન સ્મોકિંગ ઝોનમાં બેઠેલો. થોડુંક ઉપર ઉડ્યું હશે, આગળ ચાલ્યું હશે, અને એક ભાઈ હતા, એ ભાઈએ સિગરેટ સળગાવી. એટલે મેં કહ્યું, ભાઈ આ નોન સ્મોકિંગ ઝોન છે, અને કે એર ઇન્ડિયા
नॉन स्मोकिंग तो जॉन है, लेकिन ये एयर इंडिया तो केवी छाप આપણે ઊભી કરી દીધી। એક અમેરિકન બેઠેલો આટલો ઊંચો પહોળો, એને જ્યારે સિગરેટ પીવી હોય ત્યારે ઊભો થાય, ઠેઠ સ્મોકિંગ ઝોનમાં જાય, ત્યાં ઊભો પીવે ને પછી આવીને બેસે। હવે આને સંસ્કારી કહેવો કે આને સંસ્કારી કહેવો? આ બેમાંથી કોને સંસ્કારી કહેવો? હજુ ઇન્ડિયા આવ્યું નથી અને ઇન્ડિયા શરૂ થઈ ગયું। એર ઇન્ડિયામાંથી જ ઇન્ડિયા પણ શરૂ થઈ ગયું। કેમ આપણે અને જો આ પ્રમાણે આપણે જીવીએ તો અસંસ્કારી કહેવાય। એટલે એક લક્ષ્મી એવી છે જે લક્ષ્મી તમારે ત્યાં આવે પણ પછી ઉડાવો ઉડાવો ઉડાવો, બાળો જ બાળો, એને બાળવાની બીજી વાત બાળ્યા જ કરો। એક લક્ષ્મી તમો પ્રધાન છે અને એ શું છે? નાશ કરો, નાશ કરો। લે લાખ રૂપિયા આજકાલ દેશમાં સોપારી આપવાની એક શરૂ થઈ। સોપારી એટલે પેલી સોપારી નહીં, પાનમાં ખવાય એ નહીં, પણ સોપારી એટલે કોઈની હત્યા કરવાની। લાખ રૂપિયા લે, 5 લાખ લે, 10 લાખ લે, પણ એને ઉડાવી દે। એવા માણસો નીકળ્યા। હવે આ પૈસો છે એ તમો પ્રધાન છે, તમા પ્રધાન। એમાંથી એ દુનિયાનો વિનાશ કરવા માટે એ પોતે ખાય પીવે ને મજા કરે તો સમજ્યા, ભલે ખાતા પીતા મજા કરતા હોય, પણ એને તો એક જ છે કેમ કરીને હું દુનિયાના માણસોને દુઃખી કરું, હેરાન કરું। એટલે આપણે 3 પ્રકારની લક્ષ્મી બનાવી। એવી જ 3 પ્રકારની સરસ્વતી છે। એક સરસ્વતી છે અમર સરસ્વતી, વ્યાસ, વશિષ્ઠ, કપિલ, કણાદ, તુલસીદાસ, વાલ્મીકી, કાળીદાસ, એ સાત્વિક। પણ એ ક્યારે થઈ શકે? એના માટેની અનિવાર્ય શરત, અને અનિવાર્ય શરત શું છે તમે જોજો। તુલસીદાસે લખ્યું, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલમાં કરો। આ મેં રામાયણ રચ્યું છે કે રચી રહ્યો છું સ્વાંત સુખા, મારા પોતાના આત્માની શાંતિમાં, મારા ઈષ્ટદેવની ઉપાસનામાં। સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલમાં કરો। તો સાત્વિક થાય। અને જ્યાં બીજાને ખુશ કરવા માટે, બીજાને રાજી કરવા માટે, બીજાને પ્રસન્ન કરવા માટે તે રજો હોય। હું લખું તમે રાજી થાઓ, તમે ખુશ થાઓ, આવું જ સંગીતનું છે, આવું જ સંગીતનું। એવું કહેવાય છે કે તાનસેન છે ને બહુ મોટો ગવૈયો હતો, બહુ મોટો ગવૈયો, બહુ મોટો ગવૈયો। જયારે તમે એક ઊંચાઈ ઉપર, એક મોટાઈ ઉપર પહોંચો ત્યારે તમારા અંદર 2 તત્વો ઉભા થાય। એક તો અહંકાર ઉભો કે હું છું કઈ, અને બીજું બીજાની મોટાઈને તમે સ્વીકાર ના કરી શકો, બીજાની મોટાઈને તમે પચાવી ના શકો। કોઈ આવીને વાત કરો કે હે આ તો તાનસેન જેવું જ ગાય છે, તો એ તમને સારું ના લાગે, એની નિંદા કરો તો સારું લાગે। એટલે તાનસેન છે કે તાનસેન પહેલા હિન્દુ હતો, પછી મુસ્લિમ થયો, ઘણાને ખબર હોય કે ન હોય, બ્રાહ્મણ હતો। એ ત્યાં વૃંદાવનમાં દર્શન કરવા મંદિરમાં આવ્યો અને ત્યાં પેલા ગાયક હતા, એટલે એ પોતે જ ભજન ગાવા લાગ્યો। અને અમારે ત્યાં એક નિયમ છે, અને આ નિયમ તમે પણ યાદ રાખજો, કદી પણ કોઈ પણ કલાકારને ખાલી હાથ નહીં મોકલવો, એને કંઈક ને કંઈક આપો। કલાકાર કદરનો ભૂખ્યો હોય છે। અરે કશું ના આપો તો તાળીઓ તો પાડો, તાળીએ ના પડે। કલાહીન માણસો છે, આજે કદર વિનાના માણસો। એટલે કલાકારની તો હંમેશા કદર થવી, એને શાલ ઓઢાડો, એને દુપટ્ટો ઓઢાડો, પુષ્પનો ગજરો આપો, એનું ઘર ચલાવવાનું હોય, બાળ બચ્ચા હોય, બને તો એને કંઈક થોડી મદદરૂપ થાય એ રીતે એને કંઈક કરો, પણ કંઈક ને કંઈક એને આપવું, કદર કરવી। એક મંદિર અને મંદિરની પ્રતિષ્ઠામાં મારે જવાનું છે, અને યોગાનું યોગ એ સ્ટેટમાં નવાબ છે ને મારી બાજુ બેઠેલા, બહુ ભલા માણસ, બહુ સારા, ખબર ના પડે કે નવાબ મુસલમાન, પણ એ બેઠેલા બાજુ। પછી મને કોઈ એવું કહે બાજુમાં બેઠા એ નવાબ આ સ્ટેટના, બહુ સીધા સલા સરળ માણસ। હવે એ કાળો મેસ જેવો માણસ, અને એ પેલી શરણાઈ વગાડે, બિસ્મિલ્લાહ ખાન વગાડે એવી શરણાઈ વગાડે। તમને ઘણાને ખબર નહીં હોય, આ શરણાઈ વાજિંત્ર તુર્કીમાંથી આવેલું છે, ભારતમાં ઘણા
જુદા જુદા વાજિંત્રો આવ્યા છે, જુદી જુદી પ્રજા આવી એની સાથે આ વાજિંત્રો આવે. તો એ બેઠા બેઠા શરણાઈ વગાડે છે, એટલી સરસ શરણાઈ વગાડે, તન્મય થઈને, બિલકુલ કાળો મેસ જેવો, પેલું લખનૌનું બુટ્ટાવાળું કુર્તું પહેરેલું સફેદ, અને હું તન્મય થઈને સાંભળ્યા. મારું મન ત્યાં ને ત્યાં ચોંટી ગયું. પછી જે શેઠે મંદિર બાંધેલું એ શેઠને મેં બોલાવી મેં કહ્યું કે આ જે કલાકાર છે, મારે એને 101 રૂપિયા ઇનામ આપવું છે. મને કે જોજો આપતા નહીં હો, જોજે. એ તો બધું નક્કી કરી દીધેલું છે, એને જે આપવાનું છે એ અમે તો જયારે જુઓ ત્યારે એને બોલાવીએ. તમે જે નક્કી કર્યું તમે આપજો, પણ હું તો હરખ ના આપું. ના ના, એ આપવા જેવો નથી કે દારૂ પી જશે, એ તો દારૂડીઓ છે. મેં કોઈ ભલે પીતો હોય. હું જે 101 રૂપિયા આપવા માંગુ છું એ કોઈ પવિત્ર બ્રાહ્મણને મારા આત્માનું કલ્યાણ કરવા માટે નથી આપતો. હું તો એક કલાકારને એની કલાની કદર તરીકે આપું છું, એ ભલે પી જતો હોય. શેઠ કે તમે એના મગજમાં આ વાત ઉતરી. તમે શું નક્કી કર્યું છે? તમારે 11 રૂપિયા આપવાનો રિવાજ છે, તમે ભાવ બગાડો એમ. પછી આવું આપો ને તો એ ભાવ બગડે. આ વણિક બુદ્ધિ છે, આ ભાવ બગડે છે. અને મેં એને 101 આપે. ખરેખર અદભુત. દુર્ભાગ્ય એવું કે ખૂણામાં પડ્યો હતો, નહીં તો એ બિસ્મિલ્લાહ ખાનની જગ્યાએ ગોઠવાઈ ગયો, પણ એ ખૂણામાં પડ્યો હતો, એને કોઈ સ્ટેજ ઉપર લઈ જનારું નતું. એટલે કલાકાર છે ને, કલાકારની કદર અવશ્ય થવી જોઈએ. એ એનું વ્યક્તિગત જીવન છે. તમને ઘણાને ખબર નહીં હોય, સાયકલ બહુ દારૂ પીતો. બધા મોટા ભાગના સંગીતકારો એમની આંતરિક લાઈફ નહીં જોવાની. એનું બહુ પ્રસિદ્ધ ગીત છે, નૈહર છૂટા ગાલમ મોરા, નૈહર છૂટા. આખી રાતના ઉજાગરા કરેલા, રેકોર્ડિંગ ચાલુ થાય કટ કરે, વળી પાછું બાલમ મોરા નૈહર છૂટા જાય. પછી જયારે બરાબર એને આચમન કરાયું, આચમન એટલે સમજાય, અહીં તો તમને કોઈ ખાસ કઈ કહેવું પડે. પછી જે ગાયું એને આજે જે તમે સાંભળો એ નાભીમાંથી બાલમ મોરા નૈહર છૂટા. તો એ હવે તમે કહો કે આ એનું વ્યક્તિગત જીવન છે, આંતરિક જીવન છે, તમે એમાં શું કામ પડો? એટલે એક લક્ષ્મી છે, એ વિનાશ કરનારી લક્ષ્મી. એના દ્વારા તમે લોકોને દુઃખ દો છો, લોકોને હેરાન કરો છો, લોકોને ત્રાસ આપો છો અને લક્ષ્મીનો દુરુપયોગ કરો. આ ત્રિવેદ. આવાજ પાર્વતીના છે, આવાજ સરસ્વતીના છે. એક સરસ્વતી એવી છે કે પુસ્તક વાંચો, કેસેટ સાંભળો તો તમે ઊર્ધ્વગામી છો, તમે ઉપર ઉઠો, તમે ઊંચે ઉઠો, તમને ઉપર જવાની પ્રેરણા. એક પુસ્તક એવું છે કે તમે વાંચો એટલે નીચે જાઓ, તમને નીચે દોડવાનું મન. અને નીચે દોડવાનું તો બહુ સરળ છે, એમાં શ્વાસ નથી ચડતો, એમાં તો તમારે થોડું જ લપસવાનું છે, પછી તો બાકીનું કામ ઢાળ પોતે જ કરી લીધો હોય. પણ ઉપર ચડવાનું જ ખરી સાધના કરવાની હોય છે. એટલે સરસ્વતીના 3 રૂપ, લક્ષ્મીના 3 રૂપ અને પાર્વતીના 3 રૂપ. એક તલવાર જે ગરીબોનું રક્ષણ કરે, અબળાઓનું રક્ષણ કરે, સતીઓનું રક્ષણ કરે. તલવાર આખા મહોલ્લાનું રક્ષણ કરે. કોઈની તાકાત નહીં કોઈની સામે આંખ ઉપાડી છે, કારણ કે મહોલ્લામાં એક બહાદુર માણસ, એક વીર પુરુષ રહે. એટલે એ સાત્વિક છે. રામ ધનુષ બાણ વાળા, કૃષ્ણ ચક્ર લઈને છે. એક કે ભગવાન હથિયાર વિનાનો નથી. હથિયાર વિનાના ખાલી તમે જ છો, તમે જ. અને એ અમે કર્યા છો, એ અમે કર્યા. જયારે હિન્દુની પાસે પૈસો આવે એટલે એનું મન તરત જ સોનું ખરીદવામાં કે શેર ખરીદવામાં જાય. સોનાના શું ભાવ છે, શેર કેટલા છે, ઘણા કે બધા પૈસા એમાં. બરાબર. મુસલમાનની પાસે પૈસો આવે એટલે એ સીધું હથિયાર ખરીદવા જાય. પૈસાનો પહેલો ઉપયોગ હથિયારમાં કરે. હવે પછી શું થાય કે જેનું હથિયાર એનું સોનું, જેનું સોનું એનું સોનું નહીં, પણ જેની પાસે હથિયાર હશે એનું સોનું. તમારી પાસે સોનું છે પણ બાવડા નથી, તમે રક્ષણ નહીં કરી શકો. કેટલી વાર તમે લૂંટાયા, કેટલી વાર તમારો મજકૂરો લોકોએ નીચોવી નાખ્યો, અને માખીઓની માફક બણબણ ઉભા થઈ પછી રો કકળ કરો ને વળી પાછા લાગો ને વળી પાછું ભેગું કરો અને પાછા લૂંટાવો. કેમ? તમને મત ભેગું કરતા આવડે છે પણ એનું રક્ષણ કરતા આવડતું, રક્ષણ કરતા કોઈએ શીખવાડ્યું જ નથી.
કોઈએ કહ્યું જ નથી. એટલે હું આ ખાસ સ્પેશિયલ કામ કરું છું. ગામે ગામ ફરીને હું લોકોને કહું છું, હું તમને માળા આપવા નથી આવ્યો. અટલ માળા ગટર માળા તો અમે બધા ફેરવીએ જ છીએ, અને બધા કેટલાય લોકો ફેરવે છે ને. હું તમને હથિયાર આપવા આવ્યો છું, હું તમને શસ્ત્ર આપવા આવ્યો છું કે તમે બહાદુર બનો અને તમારું રક્ષણ કરો. જેમ સીતાનું રક્ષણ રામે કર્યું, લક્ષ્મણે કર્યું, એમ તમે તમારી પત્નીનું રક્ષણ કરો, દીકરીઓનું રક્ષણ કરો. બહેનો કોઈની તાકાત નહીં કે એના ઉપર કોઈ હાથ ઉપાડી શકે, તો તમારા અંદર એટલી બહાદુર શૌર્ય છે. એ કોઈ દોષ નથી, એ તો બહુ મોટો ગુણ છે. શૌર્ય વિનાનું જીવન છે, પામરતા છે, કાયરતા છે. એ કાયરતા તો ગુલામી લાવનારી હોય. એટલે આપણે આ પ્રેરણા, આની પ્રેરણા આપીએ છીએ. એટલે પેલો સાથીઓ છે, એના પાંખડા 4, એમાંનું એક પાંખડું છે અર્થ, લક્ષ્મી. લક્ષ્મી, તમે લક્ષ્મી પેદા કરો, કમાઓ, ન્યાયથી કમાઓ, સાચી રીતે કમાઓ, અને સાચી રીતે સાચી દિશામાં વાપરો. આપણો આદર્શ ભામાશા, જગડુશા છે. આપણો આદર્શ છે તમે ભામાશા જેવા બનો, જગડુશા જેવા બનો. તમારા કોઠારમાંથી કેટલા લોકોનું જીવન ઊંચું આવે એવા એવા કાર્યો પણ તમે. અને આ પૈસો બધા નથી કમાઈ શકતા, બધામાં એટલી તાકાત નથી હોતી. બધા જેમ શેક્સપિયર ના થઈ શકે, બધા કાલિદાસ ના થઈ શકે, બધા રવિન્દ્ર ના થઈ શકે, એમ બધા બિરલાય ના થઈ શકે. અને થવાતું હોય તો બધા થઈ જ જાય. હવે નથી થવાતું એટલે લોકોએ શું ફાંફા મારવાનું શરૂ કર્યું? વૈભવ લક્ષ્મીનું વ્રત કરો, વૈભવ લક્ષ્મીનું વ્રત કરો, ફલાનું વ્રત કરો. એમ કઈ થવાતું? આ અમેરિકાનો કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે? તમે બધા અહીં આવ્યા છો, એ તો કોઈ ઇન્ડિયામાં આવતા નથી. અહીંયા વૈભવ છે, અને વૈભવ લક્ષ્મીના વ્રતમાંથી વૈભવ નથી આવ્યો. તે વૈભવ તો સાચા પુરુષાર્થમાંથી આવેલો છે. એક બીજો અર્થ છે અર્થ અને કામ, બે અભ્યુદય, જેમાંથી. અને આ કામનો પ્રોબ્લેમ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ, અર્થ પ્રોબ્લેમ કરતા પણ આ મોટો પ્રોબ્લેમ. અને આપણે એને સોલ્વ ના કરી શકીએ, આપણે નજારાવાળે જવું. એક કુદરતી વ્યવસ્થા છે, એક અકુદરતી વ્યવસ્થા છે. પશુ પક્ષીઓએ સોલ્વ કર્યો. પશુ પક્ષીઓને તમે જોજો, એમણે આખા પ્રોબ્લેમને સોલ્વ કર્યો નેચરના દ્વારા સોલ્વ. આપણે નેચરથી દૂર ખસી ગયા. અને ખાસ કરીને ઋષિ માર્ગ છે એ નેચરના સમીપમાં છે. જે વૈદિક ઋષિ માર્ગ છે નેચર કુદરતના સમીપમાં છે. પણ પછી જે સાધુ માર્ગ, શ્રવણ માર્ગ આવ્યો એ કુદરતથી દૂર ખસતા 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 એટલે દૂર ખસી ગયો કે આ આખો પ્રશ્ન જ ભયંકર બન્યો. પેલો કહે છે કે આ કામ છે એ કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી. એના પણ 3 રૂપ છે. જેમ લક્ષ્મીના 3 રૂપ છે, એમ કામના, વાસનાના પણ 3 રૂપ. અને એને જો સોલ્વ કરવો હોય તો કેવી રીતે સોલ્વ કરશો? એટલે ફરી આપણે ઋષિઓએ વ્યવસ્થા કરી લગ્ન સંસ્થા. એક પતિ ને એક પત્ની, એક પતિ ને એક પત્ની. આ બંનેને ગાંઠથી બાંધી દો અને આમાં તમારા કામને સોલ્વ કરો. ને તો તમે શાંતિથી આખું જીવન સારી રીતે જીવી શકો. પણ તમે લગ્ન સંસ્થાને તોડી નાખી, તમે માનતા જ નથી. તો હવે શું થશે? હવે મન ફાવે, જેને જ્યાં ફાવે જેમ ફાવે. પરિણામ શું આવશે? ભયંકર કૂતરાની દશા જોજો. કૂતરા ઉપર ભગવાને બહુ દયા કરે. 12 મહિના સુધી એનું નિરીક્ષણ કર્યા કરે, શાંતિથી બેઠા હોય. અરે આશ્રમમાં જુઓ તો કેટલાય બેઠા હોય. ખાલી વર્ષના 15-20 દિવસ છે એમને આવેગ આવે, ઉભરો આવે ત્યારે ગાંડા ગાડા થઈ જાય. પછી નહીં ખાવું, નહીં પીવું, ભટક 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 ભટક. અહીં બચકા ભર્યું હોય, અહીં હોય, જીવડા પડી જાય, ખદબદ ખદબદ ખદબદ. તમે 15-20 દિવસનો પીરિયડ તમે જુઓ તો કૂતરાઓની ઘોડામાં પડી જાય. શુનિ મન્વેતિ સ્વા હતમપિ ચ હંકેવ મદના પરતોરી વિષક કાણ ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ. ભરતોરી છે ને મહાન છે, મહાન. ચાણક્ય અને ભરતોરી આ બેને તમે જરૂર વાંચો. ભરતોરી અવધૂત સ્થિતિમાં બેઠા છે અને એક કૂતરાને જુએ છે. કૃષક સુકાઈ ગયો છે, કાણ આંખ ફૂટી ગઈ છે, ખંજ આખા શરીરે લવર 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 કરે છે, ફસ થઈ છે, દૂધ વાળ પડી ગયા. કૃષક કાણ ખંજ શ્રવણ રહિત, કાન છે એમાં સંભળાતું નથી. પુચ્છ વિકલા, બીજા કૂતરાઓ એનું પૂંછડું તોડી નાખ્યું.
લડી 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 પુચ્છ વિકલા. આવી રીતે બધી રીતે આ કૂતરું જુઓ કેટલી ભૂંડી દશામાં. અને આવી સ્થિતિમાં પણ શુનિમન્વેતિ શ્વા, એક કૂતરીની પાછળ 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 દોડ્યા કરે. નથી ખાતો, નથી પીતો, નથી ઊંઘતો, અને પેલી જ્યાં જ્યાં દોડે ત્યાં પાછળ ને પાછળ દોડ્યા કરે. શુનિમન્વેતિ શ્વા હતમપી ચ હંત્યેવ મદન. ઓહો, એ મદન, એ કામ આ મરેલાને તો મારે છે, જીવતાને મારે તો સમજમાં આવે કે માણસ જુવાન છે, દેખાડો છે, રૂપાળો છે, આમ છે, તેમ છે, બધી રીતે બરાબર છે. એ તો એને તો મારે તો સમજમાં આવે, પણ આ તો બિચારું મરેલું છે. હતમપી ચ હંત્યેવ મદન. જો આ મદનની સ્થિતિ શું, એનો ઉપાય શું, એનો રસ્તો શું? અને એનો રસ્તો છે લગ્ન. એટલે આપણા ત્યાં લગ્નની વ્યવસ્થા કરી. આ માનવીય વ્યવસ્થા. પશુ પક્ષીઓમાં લગ્ન નથી. લગ્ન કોઈ પશુ પક્ષીઓમાં ભાગ્યે જ જોવા મળે, ખાસ કરીને સારસ પક્ષી હોય. તમે જો સારસ પક્ષીને ધ્યાનથી જુઓ તો એ બે જ્યારે જુઓ ત્યારે જોડું ને જોડું, જ્યારે જુઓ ત્યારે જોડું ને જોડું. માનિષા પ્રતિષ્ઠા સ્વમગમ યત્રંચ મિથુનમ એકમ અવધીત કામ મોહિત. સવારનો પહોર છે ને પેલો વાલિયો ભીલ, જે વાલિયો ભીલ હતો, 12 વર્ષથી જે રામ 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 કરી રહ્યો, અને 12 વર્ષ પછી એનું તપ ફળ્યું. 12 વર્ષ પછી આખું ચેન્જ થઈ ગયું છે. અમારે ત્યાં આયુર્વેદમાં કાયાકલ્પ હોય. 40 દિવસનો પ્રયોગ, આટલા દિવસનો પ્રયોગ, પણ એક જ વસ્તુ ખાવાની, પીવાની. 40 દિવસ સુધી ખાલી પપૈયું જ ખાવા, બીજી કોઈ વસ્તુ. આખું શરીર કાયાકલ્પ થઈ જાય. એવી રીતે એક મનોકલ્પ હોય, મનઃકલ્પ. કાયાકલ્પની મનઃકલ્પ, તમારું મન આખું બદલાઈ જાય. એવી રીતે એક વિચાર કલ્પ હોય, તમારા વિચારો આખા બદલાઈ જાય, દૃષ્ટિ બદલાઈ જાય. આ ભયંકર લૂંટારો, અને લૂંટારાને એક સંત મળ્યા અને કહ્યું, બેટા રામ 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 કર. આ શા માટે તું લોકોની લૂંટફાટ કરે છે અને રામ 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 કરવા બેસી? આ એક બીજો નિયમ, જેનું બહુ પતન થયું હોય ને, અને પતનના છેડે પહોંચ્યો હોય, એને ઉપદેશની અસર બહુ જલ્દી થાય. બહુ જ જેસલ હોય તો પીર થઈ જાય, અને વાલીઓ હોય તો સંત થઈ જાય, ઋષિ થઈ જાય. પણ જે પેલા મીડિયમ છે ને, એ વર્ષોથી સાંભળતા હોય ને, હરી હરી થવા દો મહારાજ, હરી હરી થવા દો મહારાજ. ટાઈમ બહુ ઓછો પડે છે, ફરિયાદ કરે, અરે 2 દિવસથી કઈ ખોટા છે, હવે 10 દિવસ રહો, 15 દિવસ કરશો શું? હરી હરી થવા દો મહારાજ, હરી હરી, બસ હરી હરી થવા દો, બીજી વાત. અને એ સવારના પહોરમાં બગલમાં પેલા વલકલ રાખી, હાથમાં કમંડલ લઈ અને નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા છે. અને ત્યાં એમણે જોયું તો 2 સારસ પક્ષીઓ નાચી રહ્યા, કૂદી રહ્યા. સૂર્યોદયના સમયમાં જોયું, પ્રભાતમાં, ઉષા કાળમાં તમે જોજો, કૂતરાએ આનંદ કરતા હોય. કૂતરા છે ને, એ એકબીજાની પૂંછડી પકડીને દોડ કરતા હોય સવારના પહોર, બધા કિલ્લોળ કરતા હોય. હા, એટલા જ લોકો એવા હોય કે ઉઠતાની સાથે જ ગાળો બોલવાની શરૂ કરે. અને ગાળો કોને બોલવાની હોય? કુંભાર ખીજાય તો કોના કાન પકડે? તો હવે તમે સમજી જાઓ, ગાળો કોને બોલવાની હોય. આખા ઘરની શરૂઆત જ આ રીતે થતી હોય. સવારના પહોરમાં એ લઈ અને જઈ રહ્યા છે. 2 સરસ પક્ષીઓ છે, કિલ્લોલ કરી રહ્યા છે, એકબીજાની ડોકમાં ડોક ને આમ તેમ કરી. અમારે ત્યાં યોગ સૂત્રમાં લખ્યું છે કે તમારે જો હંમેશા આનંદમાં રહેવું હોય તો જે સુખી માણસો છે એમને જોઈને આનંદમાં પ્રફુલ્લિત રહેવું, ઈર્ષા નહીં કરવી. એમને જોઈને ઈર્ષા નહીં કરવી, આટલા બધા સુખી, કંઈક કરો, એવું નહીં કરવાનું. દુઃખી જોઈને કરુણા કરવાની, એમના ઉપર દયા કરવાની. 4 વાતો બતાવી. એટલે ઋષિ છે ને, એ ઋષિને બહુ આનંદ થયો અને થયું, વાહ, આ દ્રશ્ય થોડુંક જોવું. હું તમને એક ખાસ સલાહ આપું છું. તમારી આજુબાજુમાં કોઈ દંપતી અત્યંત પ્રેમથી રહેતી હોય, વર્ષોથી પ્રેમથી રહેતા હોય, કોઈ વાર એના દર્શન કરવા જવા. અમારા દર્શન નહીં, એના દર્શન કરવા. તમને ખબર નથી એ કેટલો મોટો યોગ કર્યો છે. હા, બાકી જયારે જુઓ ત્યારે માથાકૂટ ચાલતી જ હોય. સવાર થયું ને ઝઘડા ચાલુ, માથાકૂટ ચાલુ, ને જયારે જુઓ ત્યારે લડ ઝઘડ. એના નહીં, પણ પેલા જે હોય
એના દર્શન કરવાના, એમાંથી પ્રેરણા હોય. એટલે ઉભા રહી જોવા કેવા સારસ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા, આનંદ કરી રહ્યા. પણ એમને ખબર નથી કે સારસ પક્ષીઓને એક બીજા એંગલથી એક બીજો માણસે જોઈ રહ્યો. આ તરફથી પેલો વાલ્મીકી જોઈ રહ્યા છે, પેલી વાડની પેલી સાઈડથી એક શિકારી જોઈ રહ્યો. એના હાથમાં ધનુષ બાણ છે અને રેન્જમાં લેવા માટે ચૂપચાપ ધીરે 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 નજીક આવે. એ સારસ પક્ષીઓમાં એને પ્રેમ નથી દેખાતો, એને માંસ દેખાય છે. આમાં આટલું માંસ. અને ધીરે 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 નજીક આવે. પેલા બિચારા એમની મસ્તીમાં મસ્ત છે, તન્મય. અને જ્યાં બરાબર નજીક આવી ગયો અને લાગ્યું કે રેન્જ આવી ગઈ છે, બાણ ખેંચીને સડરાટ કરીને જે છોડ્યું, એક પક્ષીને વાગ્યું, ઉછળીને કૂદીને પડીને તરફડવા માંડ્યું. તરફડવા માંડ્યું એટલે બીજું પક્ષી છે એના ઉપર ગરદનો પટકી પટકીને મરવા માંડ્યું. આ કરુણ દ્રશ્ય, એકદમ આનંદમાંથી કરુણ દ્રશ્ય. ક્યાં કિલ્લોલ કરતો હતો અને એક ક્ષણમાં જુઓ તો માથા પટકી પટકીને રડવા માંડ્યો. અને પેલા ઋષિ છે ને, એ ઋષિને અંદરથી વાત રામાયણ શરૂ થઈ. પહેલો શ્લોક નીકળ્યો, મા નિષાદ પ્રતિષ્ઠા સ્વમગમ યત ક્રૌંચ મિથુનમ એકમ અવધીત કામ મોહિત. આ વાલ્મીકીના અંદરથી પહેલો શ્લોક નીકળ્યો. હે નિષાદ, હે પારધી, હે શિકારી, તને કદી દુનિયામાં કીર્તિ નહીં મળે. અરે આ પક્ષીઓએ તારું શું બગાડ્યું? એ એમના પ્રેમમાં, એમના કામમાં તન્મય હતા. શા માટે તેને અને મારવા હતા તો બેયને મારવા હતા. એકને મારી નાખ્યું અને આવા બીજાની દશા તો જો. અગમા યત ક્રૌંચ મિથુનમ એકમ અવધીત કામ હોય. એટલે આપણા ત્યાં આ માન્યતા, આ સ્વીકાર છે. એટલે એના ત્રણ ભેદ કર્યા છે. ત્રણ ભેદ. એક કામ છે, એ કામમાં પ્રેમની પ્રધાનતા છે, એમાં પ્રેમની પ્રધાનતા. બીજો જે કામ છે એમાં અર્થની પ્રધાનતા છે. અને ત્રીજો જે કામ છે એમાં માત્ર વાસનાની પ્રધાનતા છે. ત્રણ ભેદ છે. જેમાં પ્રેમની પ્રધાનતા છે એ પ્રતિપાત્રની કમજોરીઓને, દુર્બળતાને સહન કરશે, સ્વીકાર કરશે. પ્રેમ બહુ ઉદાર છે. એટલે તો માં છોકરાના દોષોને સહન કરે. માને કદી છોકરા પ્રત્યે અણગમો ના. પ્રેમમાં અણગમો હોય જ. એ બધું સહન, એ વિષ્ટા કરે, પેશાબ કરે, કપડાં બગાડે, આ કરે, રડે, ઊંઘે નહીં, ઊંઘવા દે, પણ તોય માના મનમાં અણગમો ના. એમ આ દંપતી છે, એ દંપતીને બંનેને જો એકબીજા ઉપર પ્રેમ હશે તો એકબીજાના અંદર રહેલા જે દોષો છે ને, એ દોષોને સહન કરી છે. અને એક મુદ્દો યાદ રાખજો, દોષ વિનાનો કોઈ માણસ છે જ નહીં. ખાલી ભગવાન જ દોષ વિનાનો છે. અને દોષ છે એ ક્યારે ખબર પડે? જ્યારે માણસ નજીક આવે, એકદમ નજીક આવે ને ત્યારે ખબર પડે. દૂર હોય ત્યારે ખબર ના પડે. દૂર હોય ત્યારે એ પ્રેમી હોય, અને ત્યારે તો એ બહુ સારો લાગે, બહુ સારી લાગે. અને પછી જયારે નજીક આવે, પતિ થાય કે પત્ની થાય, ત્યારે ખબર પડે, ઓહો, અહીં તો બધા બેક્ટેરિયા ખદબદ. આ માણસ સાથે જીવન જીવાશે કેવી રીતે? જીવન કાઢવું કેવી રીતે? હું તમને બધાને ભલામણ આપું છું, તમે ગમે ત્યાંથી લાવીને એક પિક્ચર છે, એક ફિલ્મ છે, તમારી છોકરીઓને બતાવો. નોટ વિધાઉટ માય ડોટર. આ નામ લખી લેજો. જ્યાંથી મળે ત્યાંથી લાવીને પણ તમારી છોકરીઓને આ પિક્ચર બતાવજો. એની આંખ ઉઘડે, પેલો પાકિસ્તાની કે કોઈ બહારનો મુસ્લિમ છે કે આ છોકરીઓને એવી રીતે પ્રેમ કરીને ફસાવે અને એને બધું સારું લાગે છે. એને એમ લાગે છે વાહ વાહ વાહ, ખરો પ્રેમ તો અહીંયા છે. અને પછી એની કમબખતી શરૂ થાય છે, જ્યાં એને દેશ લઈ જાય છે. અને ત્યાં પછી જે એની માર ઝૂડ અને એના સાથે જે ક્રૂરતા થાય છે, એને જે વિવાહમાં આવે છે, ત્યારે એની આંખ ઉગડે છે. કેટલીક ભૂલો એવી છે કે જેને સુધારી શકાતી નથી. કેટલીક ભૂલો એવી છે જેને સુધારી શકાય છે. કેટલીક ભૂલો છે એને સુધારી શકાતી નથી. પછી તો તમારે મરે જ છૂટકો. નોટ વિધાઉટ માય ડોટર. આ પિક્ચર તમે દરેક જોજો અને બધાને બતાવજો, તમને ખ્યાલ આવે. પ્રેમ દૂરથી પ્રેમી છે, નજીક આવે ત્યારે ખબર પડે. અને નજીક આવ્યા પછી પણ
બેક્ટેરિયા ના દેખાય અથવા થોડાક જ હોય ને તમે એને સહન કરી શકો તો તમારો પ્રેમ અમર છે. તો જેમ જેમ વૃદ્ધાવસ્થા થશે, જેમ જેમ પ્રૌઢ અવસ્થા થશે, એમ પ્રેમ જામતો જશે. જેમ દૂધમાંથી દહીં જામે, પણ દહીં ક્યારે જામે કે દૂધને હલાવ ના કરો, દૂધમાં છાશ નાખી પછી એને હલાવ કરો તો એ દહીં જામે. એમાં દૂધમાં સ્થિરતા આવવી, સ્ટડી પણ આવવું, એમ તમારામાં પણ સ્ટડી પણ આવે અને પછી બરાબર દહીં જામે. એવી રીતે દાંપત્ય પણ પ્રૌઢાવસ્થામાં જામતું હોય. યુવાવસ્થામાં એક બે વાર આમ ઝઘડો થયો, આમ થયું. આપણા ત્યાં તો પિયર જવાની હોય છે, રીસ ચડે એટલે જાય પિયર ભેગા, આમ જાય એટલે જાય પિયર ભેગા. ને હું તમને ખાનગીમાં કહું છું, પુરુષોનું એક પિયર છે, જેમ સ્ત્રીઓનું પિયર હોય ને એમ પુરુષોનું પણ એક પિયર છે. બિચારા ઘણા પુરુષો દુઃખી હોય, પણ હવે પેલી પિયર જાય તો આને ક્યાં જવું? પુરુષોનું પિયર આશ્રમ છે. કોઈ સંતનો આશ્રમ હોય ને થેલીમાં 2 કપડા લઈને પહોંચી જવાના, 2 દિવસ 4 દિવસ 10 દિવસ રહો અને પેલો ક્રોધ ને ઉભરો બધો નીચે બેસે ને એટલે પછી પેલીએ ફોન કરે ને પેલો ફોન કરે ને પછી હું કાશીમાં રહું અને કાશીમાં એક માણસ આવેલો, ઘણા માણસો જાતના આવે એટલે આવીને કે બસ મારે અત્યારે ને અત્યારે સંન્યાસ લેવો, સંસાર में कोई सार नहीं है, संसार में सब सगे स्वार्थ के सगे हैं, कोई उनको हाथ રહે ભાઈ થોડા દિવસ રહે પછી જોઈશું. 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ થયા. રાત્રે 9 વાગે હું બેઠેલો અને માણસ આવ્યો મારી પાસે, બિહારી હતો, આવીને પગમાં પડીને રડવા માંડ્યો. અરે મેં કહું કેમ રડે છે? તો કે સરકાર હમરા મન નાખે લગાલા, મારું મન અહીં લાગતું. તો મેં કહું તારું મન ક્યાં લાગે છે? કે અમારી એટલે અમારી ઘરવાળી છે ને, અમાર પતોહુ એટલે ઘરવાળી, हमारी घरवाली ने खाया नहीं होगा, पानी नहीं पिया होगा. હવે એને ઘરવાળી યાદ આવી. 5 દિવસનો ઉભરો, આ ઉભરો બેસાડવો એ જ મહત્વની વાત. ઉભરો તો બેસવાનો જ છે, વહેલો બેસે કે મોડો બેસે પણ એ બેસવાનો જ છે. તો हमारी पतोहू છે એને ખાધું નહીં હોય, એને પાણી નહીં પીધું હોય. हमारे 2 छोटे छोटे लड़के हैं, ये लड़का પણ આવા છે બધા. મારું અહીં મન લાગતું, તારે ઘેર જવું છે ને? મને કે હા, અત્યારે ગાડી જવું પડશે. અને ગાડી ઘર ભેગો થઈ ગયો બરાબર, ટ્રેનમાં બેસીને. કેમ? કારણ કે એનો પ્રેમ છે. પ્રેમ છે એટલે એને ખેંચે છે. એ દાંપત્યમાં પણ 3 ભેદ છે. આપણે કામ વાસના છે, એ કામ વાસનાની પણ વ્યવસ્થા કરી તમે પતિ પત્ની, અને બંને એકબીજામાં સંતુષ્ટ, એકબીજામાં તૃપ્ત, એકબીજાના નાના મોટા દોષો હોય એને ક્ષમા કરો ને સ્વીકાર કરો. સમજી લો, તમે નવું કરશો તો એમાં કોઈ નિર્દોષ તો છે ને, એમાં બીજો દોષ આવશે, એમાં ત્રીજો દોષ આવશે, એમાં ચોથો દોષ આવશે. એના કરતા જે પહેલું મળ્યું છે એ જ બરાબર રાખવાનું. શું કામ પછી અહીં ટકરા એને ઝાંઝવાના જળ કહેવાય. આ સાત્વિક પ્રેમ છે, આ સાત્વિક કામ છે. ભલે કામ હોય પણ કામ સાથેનો એ સાત્વિક છે. એમાં સીતારામ આવે, એમાં લક્ષ્મીનારાયણ આવે, એમાં કેટલાય દંપતીઓ આવે જે સાથે ને સાથે, અને જેમ જેમ વૃદ્ધાવસ્થા થાય એમ એ પ્રૌઢ થતો જાય પ્રેમ. અને વૃદ્ધાવસ્થામાં તો બહુ પ્રોબ્લેમ ઉભા થાય. છોકરો અને વહુ બે બદલાઈ ગયા. છોકરો પહેલા એને અમેરિકા મોકલવા માટે કેટલા ત્યાગ કર્યો, કેટલા પૈસા ઓછીતા લીધા, કેટલું દેવું કર્યું, કેટલું આ કર્યું, અને અમેરિકા ગયો, ગ્રીન કાર્ડ મળ્યું, લગ્ન કર્યા. હવે મા બાપની સાથે એને કંઈ સંબંધ રાખવા તૈયાર, બિલકુલ હવે તૈયાર. અને આવી સ્થિતિમાં જો બાપ એકલો પડી જાય, મા પેલા પડી જાય પાછી, મા પેલા પડી જાય અને પેલા બાપને ટક તમે જ આવા છો. તો હવે ભલા થાવ. અને ઘણા વૃદ્ધાશ્રમો ખુલ્યા છે, માટે શા માટે અપમાનિત થઈને ઘરમાં રહો છો? એકાદ વૃદ્ધાશ્રમમાં રહી અને શાંતિથી પાછું સરકાર મહિને કંઈક તો આપવાની છે, અહીં તો કોઈ એવો પ્રશ્ન તો, અને ના આપતી હોય તો થોડુંક ખાનગી રાખવું, પાછું બધું આપી ના દેવું, અંતાડીને થોડુંક રાખવું હોય. અને જો પતિ પત્ની બંને બરાબર હોય તો છોકરાને કહેવું ભાઈ તમે સુખી થો, લીલા લહેર કરો, અમે બંને હવે અમારી રીતે જઈશું. મારે આશ્રમમાં એક મુંબઈથી એક વૃદ્ધ પુરુષ આવ્યા, વાણિયા, 90 વર્ષની ઉંમરના.
અને મને કે મને તમારા વૃદ્ધાશ્રમમાં રાખશો? તો જરૂર રાખશો, પણ તમે 90 વર્ષમાં દેખાતું નથી અને ઠેઠ મુંબઈથી આવ્યા, એક્સિડન્ટ થશે તો કોઈ મરી જશો. મને કે સ્વામીજી, આજ સુધી કોઈ પણ આંધળા માણસનો એક્સિડન્ટ થયો નથી.